તો બીજી તરફ સુરતમાં લોન ફ્રોડ કરતા ઠગબાજોને ઝડપી પાડવા એક એવો કિમો અપનાવ્યો કે ઝડપાયેલા ઠગબાજો હજુ પણ સદમામાં છે. જો કે આરોપીઓને પકડવાની પોલીસની આ ટ્રીક ખૂબ જ દિલચસ્પ છે. વોટ્સએપ કરીને આ ચેટ જોઈને તમને લાગતું હશે કે આ કોઈ પ્રેમી પંખીડાએ કરેલી વાતચીતના સ્ક્રીનશોટ છે, જેમાં મિસ યુથી લઈને લવ યુના મેસેજ કરવામાં આવેલા છે. આ મેસેજ કોને કર્યા તેની અમે વાત કરીશું, પરંતુ તે પહેલાં પોલીસના સકંજામાં રહેલા આ આરોપીઓને જોઈ લો. આ આરોપીઓ 30 લાખ રૂપિયાની લોન લઈને રફુચક્કર થઈ ગયા, પરંતુ કોઈ રીતે પોલીસને થાપ આપવામાં સફળ રહેતા હતા. તેમને લાગતું હતું કે પોલીસ તેમને કોઈ પણ પ્રકારે પકડશે નહીં, પરંતુ પોલીસે કેવી રીતે આરોપીઓને પકડ્યા, પોતાની જાળમાં ફસાવ્યા, તે કહાણી પણ રસપ્રદ છે. ઠગબાજ આરોપીઓને ઝડપી પાડવા સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ પૂજા નામ ધારણ કરીને આરોપી સાથે વોટ્સએપ ઉપર વાતચીત કરવાનું શરૂ કર્યું. મહિલા પીએસઆઈનું અસલી નામ તો અલગ છે, પણ આરોપી સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાનું નામ પૂજા જણાવ્યું. પ્રેમભરી વાતો કરીને આરોપી સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ આખા પ્રકરણમાં પ્રેમમાં પરિણમ્યું. જો કે આ કોઈ અસલી પ્રેમ ન હતો, પરંતુ આરોપીને પકડવાનો હતો. પરંતુ સામે ઠગબાજ આ વાતચીતને સાચી માની રહ્યો હતો. તેના મોઢામાં લાળ ટપકી રહી હતી. આખરે પીએસઆઈએ પૂજા તરીકે આરોપીને મેસેજ કરીને ડેટ પર બોલાવ્યો અને ડેટ પર આવતા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. ત્યાર પછી તપાસમાં કુલદીપ રમેશ સોલંકીનું નામ સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી. જો કે ઝડપાયા બાદ પણ આરોપીને સમજાતું ન હતું કે તેની સાથે આ કેવી રીતે થઈ ગયું, કારણ કે વોટ્સએપ પર બંધાયેલું લાગણીનું બંધન હથકડી બનીને તેને જેલના ધકેલશે તેવું તેણે કલ્પનામાં પણ વિચાર્યું ન હતું. આખરે આરોપીઓએ કેવી રીતે છેતરપિંડી કરી તે પણ સાંભળો. जो आरोपी है इसने अपने फ्रेंड के नाम पे फॉर्च्यूनर गाड़ी का एक लिया था लोन, और 2-3 महीने का हफ्ता भरने के बाद जो हफ्ता नहीं भर पाया तो उससे ये फॉर्च्यूनर गाड़ी का खोटा दस्तावेज बना के और बैंक का एनओसी पास करवा के उसका खोटा दस्तावेज बना के इसने गाड़ी को बेच दिया और पंजाब की पासिंग से गाड़ी को फॉर्च्यूनर गाड़ी को भेज दी.